ઓરસંગ બ્રિજના ખાડા પૂરવાની કામગીરી શરૂ. છોટાઉદેપુર ઓરસંગ બ્રિજ પર કમરતોડ ખાડા બાદ તંત્ર હરકતમાં આવ્યું. ખાડા પૂરવાની કામગીરી શરૂ. છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ સાથે જોડતા NH56ના ઓરસંગ બ્રિજ પર પડેલા મોટા ખાડાઓના કારણે અકસ્માતનો ખતરો વધ્યો હતો. વાહન ચાલકોમાં રોષ અને તંત્ર સામે વિરોધની ચીમકી વચ્ચે હવે તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો તેમજ શાળાના વિદ્યાર્થીઓની અવરજવર થાય છે, ત્યારે ખાડાઓનું તાત્કાલિક સમારકામ શરૂ થતાં વાહન ચાલકોને રાહત મળી છે. જો કે માત્ર ખાડા પૂરવાને બદલે કાયમી અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની સાથે 30 ટનથી વધુ ભારે વાહનો પરના પ્રતિબંધનો કડક અમલ થાય તેવી પણ માંગ ઉઠી છે. રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર. માધ્યમથી તંત્રને જાણ કરી હતી કે આ યોગ્ય રસ્તા માટે જે કામગીરી થાય છે પેલી ચાલુ થાય છે, મતલબ એને પાણીનો નિકાલના હોલ કરે અને વ્યવસ્થિત કરે અને સાઈડમાં કંઈ રેડિયમ કરે તો અંધારામાં તકલીફ પડે છે. શું નામ? પરેશ પટેલ.